નિંદાનો અર્થ શું છે અને નિંદા ક્યારે માન્ય છે? નિંદા કે ચુગલી વિશે પૈગંબર સાહેબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે જણાવ્યું, ઝિક્રુક અખાક બિમા યકરા. તમારા ભાઈની પીઠ પાછળ એવું કંઈક વર્ણવું કે જેનું વર્ણન તેને સ્વાભાવિક રીતે ગમતું ન હોય તે નિંદા છે. તમે જે કંઈ પણ કહ્યું, જો કે તેમાં વાસ્તવિકતા હતી, પણ તે તેના વિશેનું ખરાબ અને શરમજનક વર્ણન હતું અને તે શરમમાં મુકાય એવું કંઈક તમે કહી નાખ્યું અને તે લોકોથી છુપાવવા માંગતો હતો અને તમે અન્ય વ્યક્તિઓની સામે તેનો ઉલ્લેખ કરી દીધો. આ જ નિંદા છે. જુઠ્ઠાણું તો આના કરતાં વધારે ખરાબ છે. આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે કહ્યું, અને આ બદગોઈ છે. હવે નિંદા ક્યારે માનીએ છે? ઇમામ નવાવીએ 6 હોદ્દા દર્શાવ્યા. ઇમામ શૌકાનીએ સંધિઓ લખી નાખી. અર-રીબા ફીમા યજુઝુ વ મા લા યજુઝુ મિનલ રીબા. શાની ગીબત કરવી અને ન કરવી તેની વાતો છે. આ સંધિઓ કે રસ્તાઓ વ્યાપક નથી. તેઓ તમે ક્યારે ગીબત કરી શકો તેના દાખલાઓ અને ઉદાહરણ પૂરા પાડે છે. અને હું તમને કેટલાક ઉદાહરણો અને અપવાદ જણાવું છું. પણ યાદ રાખો, આ માત્ર અપવાદ છે. નિયમ તો એ છે કે તમે ગીબત ક્યારે ન કરશો. તમે એમ વિચારો છો કે દરેક બીજી બાબત અપવાદ બની જાય? અપવાદ તો અપવાદ જ હોય ને. એ કયા અપવાદ છે? નંબર 1, તમામ ફુકાહાએ 1 નંબરના અપવાદ વિશે જણાવ્યું છે. લા ઇલાહા ઇલ્લાહુલ જહરુ બિસ્સૂઇ મિનલ કૌલી ઇલ્લા મન ઝુલિમ. જ્યારે કોઈએ તમારી ઉપર જુલમ કર્યું, જ્યારે કોઈએ તમારો હક લઈ લીધો, જ્યારે કોઈએ જૂઠું બોલ્યું, છેતરપિંડી કરી, તમારા પૈસા ચોરી લીધા, જ્યારે કોઈએ તમને ડબલ ક્રોસ કર્યા, તો તમને તમારો હક પાછો લેવાનો અધિકાર છે. સત્તાવાર વ્યક્તિ કે જજ પાસે જાઓ, સંબંધિત વ્યક્તિ પાસે જાઓ. હું શું કરું? આ માણસે આમ કર્યું, મને મદદની જરૂર છે. જો તમારો હક છીનવી લેવાયો છે તો તે વ્યક્તિના દોષો બતાવવાની તમને છૂટ છે. નંબર 2, કેટલાક વિદ્વાનો કહે છે કે જ્યારે તમે સામાન્ય જાહેર દૂષણ સામે ચેતવણી આપી રહ્યા છો, દાખલા તરીકે કોઈ વ્યક્તિ સમાજ માટે દૂષણરૂપ હોય, ઉદાહરણ રૂપે તે ડ્રગ્સ અથવા અન્ય એવી કોઈ વસ્તુ વેચતી હોય બાળકોને જે એમના માટે ઘાતક હોય, તો તમારે સમાજને ચેતવવું જોઈએ. આ ખરાબ વ્યક્તિ છે અને આ વ્યક્તિ આપણા સમાજ માટે ઘાતક છે. આ એક જનરલ મસલા થયો કે તમે સમાજને તેનાથી બચાવવા માંગો છો. ખાનગી ગુના માટે આ નથી. ખાનગી ગુનો એ ગુનેગાર અને અલ્લાહ અઝ્ઝ વજલ વચ્ચેની બાબત છે. ધારો કે તમે કોઈ વ્યક્તિને દારૂ પીતી જુઓ છો, તો આ તમારું કામ નથી કે તમે બીજાને જઈને તેના વિશે કહો. પણ ધારો કે તે અન્ય લોકોને ડ્રગ્સ વેચે છે, તે કિશોરો અને બાળકોને ડ્રગ્સ વેચે છે, તો હવે આ બાબત અલગ છે અને તમારે આ દૂષણ અટકાવવું જોઈએ. અહીં સુધી કે તેના કૃતિને તમે પબ્લિકની સામે જાહેર કરી શકો. અને અન્ય બાબત એ છે કે જ્યારે કોઈ વ્યક્તિ તમારી પાસે વ્યક્તિગત સલાહ માટે આવે, કે તે કોઈની સાથે ધંધો કે વ્યવસાય કરવા માંગતી હોય, અથવા તો લગ્ન કરવા ઈચ્છતી હોય, અથવા તો અન્ય કોઈ કારણ હોય, તો અહીં તમારે સ્પષ્ટ ઉલ્લેખ કરવો જોઈએ. બુખારીની હદીસ પ્રમાણે ફાતિમા બિન કૈસ હુઝુર પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે આવ્યા અને કહ્યું, ઓ અલ્લાહના પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, મુઆવિયા અને અબુ જહમે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો છે, મારે શું કરવું જોઈએ? મુઆવિયા કે અબુ જહમ ત્યાં હાજર ન હતા. પૈગંબર સાહેબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે જાહેરમાં કહ્યું, જ્યાં સુધી મુઆવિયાની વાત છે તો તેની પાસે પૈસા નથી અને તેની સાથે તમારું લગ્ન જીવન સફળ નહીં થાય. અને અબુ જહમ પોતાની પત્નીને મારે છે, તમે તેની સાથે ખુશ નહીં રહો. જાઓ અને આ વ્યક્તિ સાથે લગ્ન કરો. આમ તેમણે અન્ય લોકોના દોષો જણાવ્યા અને એ ત્યાં હાજર ન હતા. દોષના ઉલ્લેખનો અધિકાર કેવી રીતે મળે? હવે તેણી આવી રહી છે ઇસ્તિશારા માટે, ખાસ સલાહ. હું ધંધાકીય ભાગીદારી વિશે જાણવા માંગુ છું. ફુલાન ઝેદ અમ્ર, હું આમનામાંથી કોઈ એકની સાથે ધંધાકીય ભાગીદારીમાં પ્રવેશવા માંગુ છું. તમે આમની જોડે ભાગીદાર હતા. તમે કહેશો, મારે તમને કહેવું પડશે. તે એવી વ્યક્તિ છે કે જેણે ઘણી વખત ડબલ ક્રોસ કર્યું છે. સાવચેત રહેજો. આ ગીબત નથી, ઇસ્તિશારા છે. તમે મને બચાવવા માટે સલાહ આપી રહ્યા છો, તો આ એવું કંઈક છે જે માન્ય છે ઇન્શાઅલ્લાહ તાઆલા. હવે ગ્રે એરિયા. આ શંકાસ્પદ ક્ષેત્ર વિશે આપણા વિદ્વાનોએ જુદા જુદા મંતવ્યો આપ્યા છે અને આ બહુ જ સામાન્ય છે. અને ફરીથી કહું કે આ કોઈ જાહેર કે લિંગભેદ વાળી વાત નથી, પણ આપણા ભાઈઓ કરતાં બહેનો વધારે દેખાય છે, કારણ કે બહેનો વધારે સંવેદનશીલ હોય છે. તમારી સાથે શું થયું તે મુદ્દા પર વાત કરવી, અને એ પણ કોઈ અન્ય વ્યક્તિ સાથે. તેથી કોઈ કે આમ કર્યો, તમને ઈજા પહોંચી, એ વ્યક્તિએ તમારી સાથે શું કર્યું તમે કોઈને કહેવા માગો છો. તમે અહીં મુદ્દો જુઓ છો ખરું ને? તમારી સાથે કંઈક થયું, આ બાબત તમારી સાથે સંકળાયેલી છે. આપણે એ વાત નથી કરતા કે ભાઈ એક્સ અને ભાઈ વાય કંઈક કરી રહ્યા, તમે ઉલ્લેખ કરો છો, એ 100% ગીબત છે. ભાઈ એક્સ અથવા બહેન એક્સ બહેન વાયને ઈજા પહોંચાડે છે, તમે બહેન વાય છો. હવે તમે જઈને તમારા પતિને કહેવા માંગો છો, તમે જઈને અન્ય લોકોને પણ કહેવા માંગો છો, ખરું ને? આ ગીબત છે કે નહીં? અને દુર્ભાગ્ય એ છે કે આવી વાતચીત મોટાભાગના ઘરોમાં થતી હોય છે અને પુરુષો અને સ્ત્રીઓની મહેફિલો પણ આવી વાતચીતથી શણગારાતી હોય છે. અને આ એ જગ્યા છે, અલ્લાહ બહેતર જાણે. હું કહું છું કે આપણે બહુ ધ્યાનપૂર્વક જોવું જોઈએ. મારા ઉલ્લેખ પાછળની મારી નિયત શું છે, શું થયું,
ત્યારબાદની આ ઓકવર્ડ વાતચીત. જો નિયત કોઈને બદનામ કરવાની અથવા તો તેને શરમમાં મૂકવાની હોય અથવા તો તેને અપમાનિત કરવાની હોય તો એ 100% ગીબત છે. પણ જો નિયત સલાહ મેળવવાની હોય કે મારે શું કરવું જોઈએ, એક બહુ જ સામાન્ય ઉદાહરણ આપું છું કે એક બહેન એવું કહે છે કે જો કોઈ બહેન એવું કહે, અરે મારા પતિ આવું આવું કર્યું અને આવું આવું કહ્યું, તેણી ફોન કરશે ને કહેશે કે મારા પતિ ઘરે આવ્યા હતા, તેઓ ખરાબ મૂડમાં હતા, તેમણે આવું આવું કર્યું અને આવું આવું કહ્યું, અને આમ તે પોતાની હતાશા વ્યક્ત કરે છે, ખરું ને? હવે શું આ ગીબત છે? જ્યારે બહેન પોતાના પતિ વિશે કહે છે કે તેમણે આવું કર્યું, તો આ ખરાબ છે, આ શરમજનક છે અને આ બહુ જ શંકાસ્પદ એરિયા છે. અલ્લાહ બહેતર જાણે છે. અને કોઈ ભાઈ પણ આમ કરી શકે છે. તેથી આપણી નિયત શું છે એ કાળજીપૂર્વક જોવું જોઈએ. જો નિયત સુલેહ કરાવવાની હોય, જો સમાધાન કરાવવાની નિયત હોય, તો આ તો વ્યાજબી કારણ છે કે બહેન પોતાની બેસ્ટ ફ્રેન્ડ પાસેથી તેનું મંતવ્ય લેવા માંગે છે. તેણી જાણવા માંગે છે કે મારે શું કરવું જોઈએ. શું તેણી સાચી હતી કે તે સાચો હતો? જો હું ખરી છું તો બધું વ્યવસ્થિત કરવા માટે મારે શું કરવું જોઈએ? અને જો હું દોષમાં છું તો શું મારે માફી માંગવી જોઈએ? તેની નિયત જો સુલેહ માટેની છે અને તેણી ઇન્શાઅલ્લાહ કોઈ વિશ્વાસપાત્ર વ્યક્તિ પાસે જાય છે તો પછી આ ગીબત નથી. પણ નિયત જો બદનામ કરવાની, શરમમાં મૂકવાની કે અપમાનિત કરવાની હશે તો પછી તે ગીબત જ છે. કારણ કે અન્ય વ્યક્તિના દોષો જણાવવાનો તમારો હેતુ શું છે? ભલે તમારી સાથે થયું હોય, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા બહેતર જાણે છે.